12 વર્ષમાં દેશ બદલ્યો છે, દેશ આગળ વધ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. મોદીજીએ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું. આજે દેશની અંદર ડેઇલી 14 કિલોમીટર રેલવે નખાઈ રહી છે, 28 કિલોમીટર નેશનલ હાઈવે બની રહ્યા છે, તેજીથી એરપોર્ટ નિર્માણ થઈ રહ્યું છે, વંદે ભારત ટ્રેન દોડી રહી છે, ગગનયાન દ્વારા આપણે ચંદ્ર પર યાન મોકલી શક્યા છીએ. એની સાથે દેશની અંદર સોશિયલ સિક્યુરિટી પણ વધારી, એટલે કે સામાન્ય માણસનું જીવન પણ સમૃદ્ધ કર્યું અને સરળ કર્યું. મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, 10 કરોડ કિસાનોના એકાઉન્ટની અંદર દર 4 મહિને 2000 રૂપિયા એકાઉન્ટની અંદર નાખ્યા, 14 કરોડ લોકોને ESICનો લાભ આપ્યો. દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતે MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું, સાથે સાથે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થયું, દેશનું સ્વાભિમાન પણ વધ્યું. જ્યારે દેશ પર સંકટ આવ્યું ત્યારે કોરોના મહામારી હોય કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હોય, સફળતાપૂર્વક દેશનું સંચાલન કર્યું. જરૂર પડી ત્યારે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સુરક્ષા કરી. દેશની મહિલાઓના વિકાસ માટે 33% મહિલા રિઝર્વેશન બિલથી મહિલાઓને દેશની વિકાસની ભાગીદાર બનાવી. એ જ રીતે દેશનો સર્વાંગી વિકાસ થાય એ દિશાની અંદર મોદીજી એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી વધારે દિવસ સુધીનો કાર્યકાળ મોદીજીએ કાયમ કર્યો, રેકોર્ડ કાયમ કર્યો અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધ્યો.